રાજકોટ ખાતે મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે તો મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રાજકોટથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મતગણતરીની તૈયારી પૂર્ણ થઈ છે ત્યારે મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરીને લઈ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ખાતે મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ છે ત્યારે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો મતગણતરીને લઈ રાજકોટ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। રાજકોટમાં મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે ત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ છે, શું છે વધુ વિગત? ચોક્કસથી આવતીકાલે લોકસભા બેઠકની જે મતગણતરી છે તે થવાની છે। સીધા જ આપની દ્રશ્ય દેખાડવા માંગીશ કણકોટ ખાતે આવેલી જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં મતગણતરી થવાની છે। લોખંડી પોલીસ બંદોબસ્ત સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યો છે। આ સાથે મતગણતરી સ્થળ પર મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ક્યાંક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિધાનસભા દીઠ 14 ટેબલોમાં આ ગણતરી થવાની છે। 14 રાઉન્ડ થી લઈને 21 રાઉન્ડ સુધી આ મતગણતરી ક્યાંક કરવામાં આવશે। ખાસ તો વાત કરવામાં આવે તો 1000 થી પણ વધુ કર્મચારીઓ સ્ટાફ ક્યાંક આ મત ગણતરીમાં સંમિલિત થવાના છે। પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આ સાથે બીએસએફ ના જવાનો પણ ક્યાંક હાલ અત્યારે આ સ્થળ ઉપર છે। ચોક્કસથી એક ચુસ્ત બંદોબસ્ત ક્યાંક રાખવામાં આવ્યું છે। ખાસ તો રાજકોટ ભાજપના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા કે પછી પરેશ ધાનાણી, આવતીકાલે કોણ વિજય થઈને આવે છે તેનું ક્યાંક આવતીકાલે સ્પષ્ટ થશે। રાજ્યમાં સૌથી આ બેઠક ચર્ચિત રહી છે, એટલે કે રાજકોટની આ જે બેઠક છે તે ખૂબ જ ચર્ચિત રહી છે, કારણ કે ક્ષત્રિય આગેવાનોએ ક્યાંક એક મોરચો માંડ્યો હતો પરસોત્તમ રૂપાલા સામે, ભાજપના ઉમેદવાર છે તેઓ, અને ત્યારે પરસોત્તમ રૂપાલા સામે અમરેલીના જ પરેશ ધાનાણી આવ્યા હતા। એટલે કે આવતીકાલે જ્યારે અહીં મતગણતરી થશે ત્યારે ચોક્કસથી બંને પક્ષના જે ઉમેદવાર છે તે રહેશે અને તેઓના જે કાર્યકર્તાઓ છે તે પણ રહેવાના છે। આ જે મત વિસ્તાર છે તે ખૂબ જ કહી શકાય કે મત વિસ્તારમાં એક ખૂબ જ પ્રચાર જોરશોરથી થયો હતો અને આ પ્રચાર વચ્ચે મતદાન થયું અને લોકોએ પણ ક્યાંક ખૂબ જ સારું મતદાન કર્યું। અને આવતીકાલે જ્યારે આની મતગણતરી છે ત્યારે અહીં અત્યારે જે રાજકોટના જે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે। કોઈ પણ પ્રકારની જે અઘટિત ઘટના ન ઘટે। ખાસ તો એક જે મતગણતરી જે વ્યવસ્થિત થવી જોઈએ તે જ પ્રકારની આખી એક કાર્યવાહી ક્યાંક દેખાઈ રહી છે। પોલીસનો એક ચાપતો બંદોબસ્ત દેખાઈ રહ્યો છે। આ સાથે કહી શકાય કે બીએસએફ ના જવાનો પણ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન ઘટે। અને ખાસ તો આવતીકાલે જ્યારે મતગણતરી થવાની છે ત્યારે એક વ્યવસ્થા જિલ્લા કલેક્ટર અત્યારે કરી છે, એક મોનિટરિંગ અત્યારે જિલ્લા કલેક્ટર કરી રહ્યું છે। હાલ એક બાદ એક જે મતગણતરીના જે અધિકારીઓ છે તે પણ અત્યારે ક્યાંક દેખાઈ રહ્યા છે, એટલે કે તેઓ પણ અત્યારે ક્યાંક સુપરવિઝન કરવા માટે પહોંચી રહ્યા છે। એટલે કે આવતીકાલથી જે મતગણતરી જે શરૂ થશે, અંદાજિત એવું કહેવામાં આવે છે કે 12 વાગ્યા સુધી જે વિનિંગ કેન્ડિડેટ છે તેનું જે ચિત્ર છે તે ક્યાંક સ્પષ્ટ થઈ જશે। એટલે કે અત્યારથી જ આને જ લઈને કે અત્યારે અમારી જે તૈયારીઓ છે તે અત્યારે થઈ રહી છે। આ સાથે કહી શકાય કે પોલીસ હોય કે પછી બીએસએફ જવાન હોય કે પછી અને જે પેરામિલિટરી ફોર્સ છે તે ત્યાં તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ બીજી ઘટના ન ઘટે અને આ સાથે એક મતગણતરી એક વ્યવસ્થિત માહોલમાં થાય તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જી ધ્રુવ, સૌથી ચર્ચિત બેઠક રાજકોટ હતી ત્યારે શું લાગે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે રાજકોટ ખાતે શાંત પાણી ઢોળાય તેવા કોઈ શક્યતાઓ ખરી? ખૂબ જ ચર્ચિત રહી હતી આ જે બેઠક છે તે ખૂબ જ ચર્ચિત રહી હતી, કારણ કે અહીંથી જ પરસોત્તમ રૂપાલા લડ્યા હતા, તે પોતે અમરેલીથી છે। આ સાથે તેમની સામે પરેશ ધાનાણી પણ અહીંથી જ લડ્યા હતા, તે પણ અમરેલીથી છે। એટલે કે આ ચર્ચિત એક બેઠક રહી હતી, કારણ કે એક સમય હતો કે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં
પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. એટલે કે તેનું પુનરાવર્તન ક્યાંક થઈ શકે છે, આવું કોંગ્રેસના જે આગેવાનો છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે માની રહ્યા છે. ત્યારે ખાસ તો એક મહત્વની બાબત એ છે કે જે આ જંગ ખરાખરીને ક્યાંક ચાલી હતી તેના વચ્ચે ક્ષત્રિય ના જે આગેવાનો હતા તેઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કારણ કે એક વિવાદિત નિવેદન ક્યાંક પરસોત્તમ રૂપાલા તરફથી બોલવામાં આવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેનું સ્વરૂપ છે તે ખૂબ જ મોટું બન્યું હતું અને ક્ષત્રિય સમાજ છે તે ક્યાંક ને ક્યાંક બોયકોટ કર્યું હતું પરસોત્તમ રૂપાલાને. એટલે તેના જ કારણે આખું જે માહોલ છે તે ક્યાંક ડોળાણું હતું. પણ આવતીકાલની વાત કરીએ તો જ્યારે જે કોઈ વિનિંગ થશે પણ માહોલ છે તે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં શાંત રહેશે. ચારે બાજુ રાજકોટમાં પોલીસનો એક ચુસ્ત બંદોબસ્ત ક્યાંક મૂકવામાં આવ્યો છે અને આ સાથે રાજકોટ વાસીઓને પણ ના કેટલીક સંસ્થાઓ છે એ સંસ્થાઓએ પણ જે એક સ્વૈચ્છિક જવાબદારી ક્યાંક રાજકોટ વાસીઓને યાદ દેવડાવી છે કે કોઈ પણ સંજોગોમાં રાજકોટની શાંતિ દોડાવી ન જોઈએ. જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આભાર. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. લોખંડી પોલીસ બંદોબસ્ત, સ્ટ્રોંગ રૂમ તૈનાત કરવામાં આવ્યો છે. તો વિધાનસભા દીઠ 14 ટેબલોમાં થશે ગણતરી. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજ્યમાં સૌથી ચર્ચિત બેઠક રાજકોટ બેઠક છે. ત્યારે રાજકોટમાં લોકસભા બેઠકની મતગણતરી થશે. તે માટે કણકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આ ગણતરી થશે તેવી વિગતો હાલ સામે આવી રહી છે. તો લોખંડી પોલીસ બંદોબસ્ત, સ્ટ્રોંગ રૂમ તૈનાત કરવામાં આવ્યો છે. તો વિધાનસભા દીઠ 14 ટેબલોમાં થશે મતગણતરી. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજ્યમાં સૌથી ચર્ચિત બેઠક એટલે કે રાજકોટ લોકસભા બેઠક, રાજકોટમાં લોકસભા બેઠકની થશે મતગણતરી. તો કણકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં રાજકોટ ખાતે મતગણતરી કરાશે. ત્યારે લોખંડી પોલીસ બંદોબસ્ત માટે સ્ટ્રોંગ રૂમ તૈનાત કરવામાં આવ્યો છે. તો વિધાનસભા દીઠ 14 ટેબલોમાં થશે મતગણતરી. અગત્યની વિગતો સામે આવી રહી છે. આવતીકાલના મતગણતરીને લઈ રાજકોટથી